સુરેન્દ્રનગરના ચોટીલા થાનગઢ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શ્રી નવા સૂરજ દેવળ મંદિર મુકામે આજરોજ વહેલી સવારે સૂર્ય નમસ્કારનું આયોજન કરાયું હતું, જેમાં 1008 શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સૂર્ય નમસ્કાર યોગ સાથે 1008 સૂર્ય યજ્ઞ કરવામાં આવ્યા હતા। પવિત્ર પંચાળ ભૂમિનું યાત્રાધામ અને કુદરતી વાતાવરણથી સુશોભિત નવા સૂરજ દેવળ મંદિરે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લા યુગ કોઓર્ડિનેટર નીતાબેન દેસાઈ આજ રોજ સૂરજ દેવળ મંદિર ખાતે ઐતિહાસિક સૂર્ય નમસ્કારનું આયોજન થયેલ, જેની અંદર 1000 બાળકો જોડાયેલા અને ખૂબ સરસ રીતથી બધાના સાથ સહયોગથી આ સૂરજ દેવળ મંદિરે વૈદિક યજ્ઞ પણ યોજાયો હતો 1008, જેની અંદર બ્રહ્માસ્થાને ઘનશ્યામભાઈ ચાવડા ધ્રાંગધ્રાથી આ યજ્ઞને કાર્યને સુમેરે સંપન્ન કરાવેલ। 1008 કુંડે યજ્ઞનું આયોજન સૂરજ દેવળ ધામમાં આજે ઐતિહાસિક પળની અંદર ફક્ત ટૂંકા સમયની અંદર જે કામ કરેલું છે એ યજ્ઞ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને નિત્ય પ્રત્યે આપણા દેશની અંદર સવાર અને સાંજ યજ્ઞ થતા હતા। એનું અનુસંધાન આપણે મહર્ષિ પતંજલિ, મહર્ષિ શ્રી રામચંદ્રજી ભગવાન અને ભગવાન શ્રી કૃષ્ણ એની સાથે સાથે સૂર્યનારાયણની આરાધનાની સાથે સૂર્ય યજ્ઞ 1008 નું આપણે આયોજન કર્યું છે। એ આપણા ભારતીય મૂળને સિંચન કરેલું છે। ધન્યવાદ। ભૂપેન્દ્રભાઈ દેવે વિચાર આપ્યો અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આ આખો વિચાર ઉપાડી લીધો અને આજે 1008 બાળકોએ સૂર્ય નમસ્કાર કર્યા। વચ્ચે એક એવો સમય આવ્યો કે એવી વાત આવી કે ભાઈ આપણે સૂર્ય નમસ્કાર તો કરીએ પણ એની સાથે 1008 આપણે યજ્ઞ કરીએ અને એ આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનું જૂનામાં જૂનું સૂર્ય દેવળ, જ્યાં સૂર્યના દેવનું વર્ષોથી અહીંયા મંદિર છે, એવા સૂર્યદેવના આજે અમે 1008 બાળકો સાથે સૂર્ય નમસ્કાર અને અમે યજ્ઞ કર્યો છે। આ બધામાં હું અત્યારે કોઈના નામ નથી લેતો, પણ સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ એમાં મુખ્ય અમારા જૂના જીલુભાઈ ધાંધલનું નામ લીધા વિના રહી નહીં શકું। એ જીલુભાઈના સહકારથી ખૂબ જ સરસ કાર્યક્રમ થયો છે અને જ્યારે ભારતમાં અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલાની કાર્યક્રમ આપણે મંદિરનું ઓપનિંગ થાય છે, ત્યારે એના અનુસંધાને અમારા પક્ષે જે દરેક જગ્યાએ એના માટેની કળશ આયોજન કર્યું છે, એવો કળશ પણ અમારું કોઈ નક્કી તિથિ નહોતી, એમાં કળશ પણ આવ્યો। એટલે આજે અમે બધા ખૂબ ખુશ છીએ અને સૂર્યનારાયણ દેવને અમે નમસ્કાર કરીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।